નમસ્કાર મિત્રો, ખેતી અને હવામાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે, પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં, આવનારા દિવસમાં આપણે એક ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે, જે છે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે, અને મિટિંગ છે 10 ઓગસ્ટ 2024 અને શનિવારના રોજ. સમય છે સાંજે 4:30 વાગ્યાનો. મિટિંગનું સ્થળ છે બાયપાસ રોડ ઉપર ચાંદીગઢના પાટીએ આહિર સમાજની વાડીમાં. એટલે દરેક મિત્રોને શનિવારે સાંજે 4:30 વાગ્યે આહિર સમાજની વાડીમાં મિટિંગમાં આવવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે. હવે ખાસ કરીને જે આપણે હવામાન અને ખેતી વિશેની માહિતી આપવાની છે, આમ જોવા જઈએ તો અત્યારે આપણે જે વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે, જેવી રીતે 5 ઓગસ્ટે આ રાઉન્ડ પૂરો થયો, 6 ઓગસ્ટ એટલે કે ગઈકાલે ઝાપટાઓ પડ્યા, પણ ખૂબ હળવા ઝાપટા હતા, તીવ્રતા ઘટી, અને આજે ઝાપટાઓની સંખ્યામાં નહીવત ઝાપટાઓ જોવા મળ્યા છે. એટલે આજથી વરાપ છે ખૂબ સારી એવી જોવા મળી રહી છે. ઓલ ઓવર ગુજરાતની અંદર અત્યારે જે વરાપનો માહોલ છે, એમાં ઘણી જગ્યાએ આપણે તડકો પણ જોવા મળ્યો છે. અને ખાસ કરીને જે આપણે ઘણા સમયથી મગફળી પીળી પડતી હતી, હવે આ તડકો નીકળ્યો છે, જેને કારણે આ પીળાશ છે એ પણ દૂર થશે. ખાસ કરીને જે ખેડૂત ભાઈઓને સાતી આલેમ હોય, એ ખેડૂત ભાઈઓ સાતી હાકી નાખશો તો પણ આ પીળાશ છે હવે ધીમે ધીમે દૂર થઈ જશે, કેમ કે તડકો નીકળી રહ્યો છે. અને મગફળીમાં ઘણા દિવસ પછી વાદળછાયું વાતાવરણ હોય, જેને કારણે મગફળી પીળી પડી હોય, તડકો નીકળે એટલે પીળાશ છે દૂર થઈ જતી હોય. એટલે અત્યારે મગફળી પીળી હોય તો એમાં કોઈ પ્રકારના ખોટા ખર્ચા ન કરવા, આવી દરેક ખેડૂત ભાઈઓને મારી સલાહ છે. હવે ઓટોમેટિક આની અંદર આપણે પરિણામ મળી જશે. બીજી પણ બે સમસ્યા અત્યારે છે. એક તો અત્યારે મુંડાનો ઉપદ્રવ પણ ચાલુ થઈ ગયો છે, એટલે દરેક ખેડૂત ભાઈઓ ખાસ કાળજી રાખવાની છે. મુંડા જો તમારા ખેતરની અંદર દેખાતા હોય તો ઉચ્ચ ગુણવત્તાવાળા સારી ક્વોલિટીના, જે ઘણી બધી કંપનીઓ મુંડા માટે મેટારિઝમ નામના બેક્ટેરિયા બનાવે છે, કોઈ પણ સારી કંપનીના ઉચ્ચ ગુણવત્તાવાળા મેટારિઝમ બેક્ટેરિયા છે આપજો, જેનાથી પણ આપણે મુંડા કંટ્રોલ કરી શકીએ. અને બીજો અત્યારે એક પ્રશ્ન છે ઈયળનો. અત્યારે લગભગ પાકની અંદર, એમાં પણ મોટાભાગે મગફળીની અંદર ઈયળનો ઉપદ્રવ પણ ચાલુ છે. એટલે ઈયળ દેખાતી હોય તો એની પણ ટ્રીટમેન્ટ કરવી. ને ઈયળ માટે આપણે ગઈકાલે એક વિડીયોની અંદર માહિતી પણ આપેલી છે, એટલે ઈયળની અંદર પણ તમે ગઈકાલનો વિડીયો જોઈને એ માહિતી લઈ અને એ તમે ઈલાજ છે કરી શકો છો. એટલે પીળી મગફળી પડે છે, મુંડા અને ઈયળ, આ તમામ પ્રકારની સમસ્યા છે એ અત્યારે ખેતી પાકની અંદર છે. હવામાનની વાત કરવા જઈએ તો અત્યારે મેં આપને જણાવ્યું એમ કે વરાપ જેવો માહોલ છે. જો કે આ વરાપ છે ટૂંકી છે, એટલે આ ટૂંકી વરાપની અંદર જેટલું બને એટલું વહેલી તકે આપણે ખેતી કામ કરી લેવાનું છે. હવે પછીથી આગળનો જે રાઉન્ડ આવવાનું છે એ 9, 10 અને 11 ઓગસ્ટના છે, પણ એ સાર્વત્રિક નહીં હોય. જે ઘણા દિવસથી હું આપને જણાવી રહ્યો છું, એ રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય. મોટા ભાગે એ છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને અસર કરતા રહેશે. એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર 9, 10 અને 11 તારીખ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદો નોંધાશે. ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ નથી, પણ એકંદરે સારા વરસાદ છે મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં નોંધાશે. કયા કયા જિલ્લામાં નોંધાશે એ પણ આપણે 1-2 દિવસની અંદર એની જાહેરાત કરશું. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગો છે, એમાં 9, 10 અને 11 તારીખ દરમિયાન માત્ર ઝાપટાઓ જોવા મળે. અમુક જગ્યાએ ભારે ઝાપટા જોવા મળશે, બાકી સામાન્યથી મધ્યમ ઝાપટાઓ છે એ 9, 10 અને 11 તારીખ એમ 3 દિવસ, આ ટૂંકા સમયનો રાઉન્ડ હશે, 3 દિવસ જોવા મળશે. એ પછી પણ ફરીથી પાછો 7-8 દિવસ કે 10 દિવસનો વરાપનો માહોલ હશે. એટલે આમ જોવા જઈએ તો આપણે 9, 10, 11 તારીખ એમ 3 દિવસ સૌરાષ્ટ્રની અંદર ઝાપટા જોવા મળે, દક્ષિણ ગુજરાતના કચ્છની અંદર પણ ઝાપટા જોવા મળે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં એકંદરે મધ્યમથી સારો વરસાદ જોવા મળે. એ 3 દિવસને બાદ કરતા આપણે રાજ્યની અંદર વરાપ જેવો જ માહોલ જોવા મળશે. જો કે વાત એ પણ છે કે અમુક વિસ્તારોની અંદર વરાપની ખાસ જરૂર છે અને અમુક વિસ્તારોમાં હજુ વરસાદની પણ જરૂર છે. પણ મેં આપને જણાવ્યું એમ કે આ રાઉન્ડ પૂરો થયા પછી પણ આપણે 7-8 દિવસનો એક ગેપ રહેશે. એ ગેપ પછી વરસાદ આવશે. ખાસ કરીને ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે વરસાદ નહીં પડે તો પણ ચાલશે, કેમ કે મોલમે એટલે કે પિયત, જે આપણે ચોમાસું પાકને પિયતની જરૂર હોય એ મુજબના વરસાદો છે. અત્યારે પિયત સુકાતા નથી, પાક સુકાતા નથી, પણ કૂવામાં પાણી નથી ભરાણા. જો કે હજી આપણે ઓગસ્ટ મહિના દરમિયાન પણ ખૂબ સારા વરસાદો પડવાના છે. ઓગસ્ટમાં લગભગ આપણે 2 રાઉન્ડ હજી બાકી છે, અને સપ્ટેમ્બરની અંદર પણ સારા વરસાદો પડવાના છે. એટલે આપણે જે કૂવા બોરની અંદર પાણીની વ્યવસ્થા હોય એ પણ હજુ થઈ જવાની છે. એટલે આપણે એના માટે અત્યારથી ચિંતા કરવાની જરૂર નથી. ચોમાસું હજુ ઘણું બધું લાંબુ બાકી છે, પણ અત્યારની જે કન્ડિશન છે એ હાલની કન્ડિશન પ્રમાણે મેં આપને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ મુજબનું આપણે વાતાવરણ રહેવાનું છે.
આ વાતાવરણને ધ્યાનમાં રાખી અને તમામ ખેતી પાકો છે એ દરેક ખેડૂત ભાઈઓએ સમયસર કરી લેવા જોઈએ. વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હાલ રજા આપશો. ધન્યવાદ.